રાજકોટના એજ્યુકેશન મોલની જો હુકમી સામે અત્યારે કોર્પોરેશને લાલ આંખ કરી છે અને તાત્કાલિક ગેરકાયદેસર જે દબાણ છે તે દૂર કરવામાં અત્યારે આવી રહ્યું છે। હાલ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો એજ્યુકેશન મોલ જે 7 માળનો આ મોલ છે, 5 જેટલી ખાનગી શાળા છે તેના દ્વારા સ્પષ્ટપણે વાલીઓને દબાણ કરવામાં આવતું હતું કે તમારે જો તમારા જે સ્ટેશનરી છે તે બાળકોની લેવી હોય તો ફરજિયાત આ એજ્યુકેશન મોલમાંથી જ લેવી। કેશ કાઉન્ટર બનાવી દેવામાં આવ્યું છે જ્યાં તમામ જે શાળા વાઇઝ છે ત્યાં અલગ અલગ વિભાગ પણ પાડી દેવામાં આવ્યા હતા। આ જે સમગ્ર ઘટના છે તે ન્યૂઝ કેપિટલે ઉજાગર કરીને તાત્કાલિક અસરથી અત્યારે જગ્યા રોકાણ શાખા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી। હું તમને એ દબાણના બીજા પણ દ્રશ્ય બતાવવા માંગીશ। માત્ર અત્યારે જગ્યા ઉપર આ મંડપનું ગેરકાયદેસર દબાણ નહીં પરંતુ રોડ ઉપર પણ અત્યારે વાહનોનું દબાણ છે તે સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। હાલ અત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આરએમસી દ્વારા તો સખ્ત કાર્યવાહી કરાઈ છે। ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવાનું જણાવી દેવામાં આવ્યું છે।